મોમાં ડિમોલેશન આવે છે એ પાછું અમારા દુકાન પાસે ડિમોલેશન આવ્યું છે. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. તો ગઈકાલનો વ્લોગ તમે જોઈ લીધો આજના 12 વાગ્યાનો. અહીંયા 12 વાગે એટલે 2 વાગે એટલે 2 વાગે 12 નો વાગે. તો અત્યારે હવે આપણે શું કહે કે ઉઠીને નાસ્તો કરવા જવાનું છે. હવે બધા જાગી તો ગયા છીએ અને બધાને ગુડ મોર્નિંગ અત્યારમાં જય માતાજી. તો સવારમાં થોડીક મોજ મસ્તી કરીને તો મજા આવે કે દી ભલે ને આપણે સારો વહી ગયા ના હોય પણ હમણાંથી તો કોને ખબર કાંઈ એમ સારો જ ઉગ્યા છે એમ ઠીક પછી કેમ કે સવારમાં વહેલું ઉઠવાનું હોય પાછું અને પાછું મોડું હોવાનું હોય એટલે નીંદર કંઈ પૂરી થાય નહીં અને બીજા બધાને મજા આવે જોયા કરે કાંઈ વાંધો નહીં. હમણાં થોડીક શું કહેવાય કે મારા સુખ દુઃખ આવ્યા રાખે છે તો એ તો આવ્યા કરશે એનું કંઈ ટેન્શન ના લેવાનું હોય. પણ એમાં એવું છે કે નથી કહેતા કે મારા એનો નાસ્તો કરવા તમે બધા પણ સવારમાં નાસ્તો કરવા આવી જાઓ પણ આવી જાઓ એક બાકી બધા જ નાસ્તો કરશે તો નાસ્તામાં સાપ આખાય બીજું કંઈ ના હોય કેમ કે આજે કેરી થઈ ગઈ છે ખાલી કેરી નથી આવી ગઈ અને નાસ્તાનો ડબ્બો પીડો છે અમને એ પણ આગળ લઈ લઈએ અને કરી લે એમાં હું ગાડી આવે છે બીજું તો હાલો નાસ્તો કરી લઈએ પછી બધી આગળની માહિતી તો પછી આવે તમારે બધાને કરવો હોય તો તમે બધા આવી જાઓ આપણે બધા અત્યારે આવી ગયો છું નાસ્તો કરીને પાછો કન્ટિન્યુ બધા બ્લોગમાં ને અમારે આ મારી હારવાર જાગે મને મારે જિલ્લો જાગવાનો હોય જ્યાં સુધી કોને ઈજો ને આ માટા મારે ફળિયા માટા મારે ઓહો ડિસ્કો કરતો લેતો પેલા ડિસ્કો કરતો એને બતાવો પેલા ડિસ્કો કર શર્મા કે નકર ડિસ્કો કરે એટલે તમારે બધાને જોતું રહી જવું પડે એમ ડિસ્કો કરે. તો અત્યારે આપણે આવી ગયા છીએ પાછા નાસ્તો કરીને હવે તો સારું હાલો હા લ્યો રઘુ આમ જો છે એને આરે છે ને હા ન થાય સવારમાં એક લવ પ્લેટ લઈને લવ એટલે કાંઈ નહીં હે આ સોટલી કેમ ખાઈ તો મીઠું વાળા દાદા આવ્યા હતા મીઠું વાળા દાદા હાલો મીઠું અત્યારે આવી રહ્યો છું રેલવે સ્ટેશન કેમ કે મારે એક મહેમાન આવે છે તો ટ્રેન આવવાની થોડીક 5-10 મિનિટની વાર છે તમે કીધું બ્લોગ લઈ લો અને પછી ટ્રેન આવે એટલે પછી પાછો બ્લોગ લઈ લો બરોબર. તો બધાને તમને શોર્ટ થોડા બતાવી દઈ તડકો અત્યારે અહીંયા પડે છે તમે કીધું અહીં સાયો છે તમે તડકો નહીં લાગે પણ અહીંયા તડકો તો લાગે છે અને અહીંથી આમ રેલવે સ્ટેશન શરૂ થાય છે આમથી આમ પૂરું થાય છે આમથી ટ્રેન આવે અને અહીંયા આપણે આવીને ઊભી લઈ જાય અહીં છેલ્લું સ્ટેશન અમારા મવા તો આ છેલ્લું સ્ટેશન મવાનું અમારું અહીંયા તો એન્ડ થઈ જાય બાકી શ્યામ બાકી એ પોર્ટ બંધ થઈ ગયો છે કેમ કે દરિયામાં ટ્રેન હાલતી શું કહેવાય કે પોર્ટ હતો પોર્ટ તો એ પોર્ટમાંથી બધું એ હાલતું પણ એ માલગાડી હાલતી એ પછી બંધ થઈ ગઈ છે. તો અત્યારે મારે થોડું સ્ટેશનમાં કામ છે મહેમાનને લઈને આગળ પછી જઈએ ઘરે તો અમારે મહેમાન આવે છે અમદાવાદથી મહેમાન આવે છે ફરી એ બધા આવે છે કે ભાઈ આવે છે ને બધા ભાઈ બનાવે છે બે ને એક થોડાક સંબંધી છે તો એ બધા આવે છે ટ્રેનમાં તો એની ટ્રેનમાં હું અહીંયા શું કે બેઠો છું કે ક્યારે આવે એમ તો એ બધા આવે ને આજને કાંઈક પૂછ્યું આવે કે આવે એમ હોય તો અને આવી છે તે તોય આપણે કામ ઉપર તો જવાનું છે કેમ કે કાલ પછી રજા પડશે એટલા માટે અને હમણાં થોડું કામમાં થોડીક ભીં છે એટલા માટે કામ કરવું પડે. તો હાલો ટ્રેન આવી ગઈ છે તો હું ટ્રેનની મજા માણવી અને મજા લઈ અને જિંદગીમાં કુછ કરને આવે તો કુછ તો કરના પડે ને કુછ દિખાય કે ફિર આમ અને જિંદગીમાં હું કાંઈક આવ્યો છું ને તો હું કંઈક કરીને જ જાય બાકી આમનામ તો જવાનું છે જ નહીં બાકી મૂકે તો મૂકવાનું નથી ને જવા દેવાનું નથી. તો હાલો એ બધા આવે છે તો એની બધાને હારે મુલાકાત કરી લેવી અને અહીંયા રહ્યું અમારું સ્ટેશન તો તમે જોયું ને પેલા વડલો છે ને જ્યાં અમારે મેલડીમાનું મંદિર હતું પણ આ સ્ટેશન છું ને પછી મંદિરે ગાયબ થઈ ગયું પણ ગાયબ નથી થયું પણ બાદ પાછળ ફેરવી નાખ્યું છે એ મેલડીમાનું જ્યાં મંદિર હતું. હાલો ટ્રેન આવે છે ટ્રેનનું જોઈએ હવે તમને રિક્ષા બતાવી એને મારો વાંક આવ્યો તો હાલી આવે છે ટ્રેન તો બધા ટ્રેનનો લુક જોઈ લે આમથી હાલી આવે છે હું પણ ટ્રેનની સામે હાલ્યો જાઉં છું તો આવે છે ગેસ તો આપણી ટ્રેન આવી ગઈ છે ને મહેમાને આવી ગયા છે ને હવે એ છે છેલ્લા ડબ્બામાં આ ટ્રેનનો નજારો છે ટ્રેન જાય છે હવે ધીમે ધીમે અને આવી છે કઈ છે ખબર છે આ છે સુરત મહુવાવાળી છે તો આ ટ્રેનમાં આપણે થોડાક ભવિષ્યવાણી કરી કાંક ત્યાં પડી જાય તો તડકાનો અહીંયા ઊભો છું ને જે પાછો આવ્યો એ બધાની રાહ જોઉં છું તો આવે ને તો સારું છે હવે અને હવે ડબ્બો આવે તો સારું છે હવે ચાલો એને આવીને મળાય એને બધા આવે છે એને આપણે ગેસ્ટ આવી ગયા છે ને તો ગેસ્ટનું બતાવો તો અહીંથી ઝૂમ કરીને બતાવી દઉં કે અહીંયા આવેલા આવે છે ખોટા મહેમાન ગતિ કરવા નથી જવું એને એમ કેમ આમ થાય છે
તો હાલ આવે છે તો હાલો એ આવી જાય એટલે એને પણ મજા મેળવી લઈને બોલાવી લે અને આપણે એને લઈ લઈએ બ્લોગમાં આવે તો લઈ લેવું નગર પછી બહુ ટાઈમ ન કરવાનું કેમ કે બધા બૈરાની બધી હારે છે એટલા માટે તો એ બધા બૈરાની બધા હારે છે ને તો કંઈ બ્લોગમાં લેવાય તો આપણે લઈશું નકર પછી ફરીવાલા ઘરે જઈને પછી આમાં બધા હારે મેળ બ્લોગ લઈ લેવું તો હાલો એને આવી જવા ગયો તો રાહ જોઈએ થોડોક દુકાને આવે ને એમાં છે કે 12 વાગી જશે 12 બપોરે હું આવ્યો છું દુકાને કામ હતું એટલા માટે ફોન આવ્યો તો હું આવી જાય દુકાન કેમ કે એ પહેલાં થોડું કામ હતું ને હમણાં થોડી વાર પહેલાં કામ કરતો હતો કે હું છે અર્થિંગનો દેખાડો આવ્યો તો થોડોક વેળો ઝટકો લાગી જશે મને તો પછી મેં કીધું હું આરામ કરવા થોડીક વાર આવી ગયો છું અને આરામ કરી દો ને પવન સારો આવે છે ઘડીક આ દુકાને બેવું આવું બધું છે અને દરવાજા પાછળ બેઠા છે અને બાજે છે તો બગાડ આવે તો આવું કંઈક છે અને થોડીક હમણાં કરંટ લાગ્યો જ્યારે તો મને થોડુંક લાગ્યું પણ વાંધો ના રોબોટ પડી જાય એટલે કાંઈ અફસોસ કરાય એવો નથી એ ફટાકી ફોન નહીં ફટાઈ ગયો ફોન નહીં કર્યો આનો એમાં દેખાય નહીં કે બ્લર વાળું છે એટલા માટે બતાવી દો નહીં દે તો આવું કાંઈક કામ હતું ને એમાં આવું લોચા બધું ચડી ગયું છે અને બધાએ પોતાનો કામ કરે છે મારા બોબા કાકાને હા ભાઈ આખી રાખે બેઠા બેઠા કેટલા ભાઈ છે ને હું છું ને તો આવું કંઈક જીવન છે જીવવાનું હોય ને માણવાનું હોય તો સારું હાલો તો થોડી વાર કામ કરી બી પાછું ઘરે જવાનો ટાઈમ થઈ જાય કેમ કે કામ હતું એટલા માટે હું આવ્યો હતો પાછું કેમ કે મહેમાન આવ્યા હતા ઘરે તો મહેમાન આવ્યા હતા બધા બેઠા હતા ટેસ્ટથી આરામ કરીને બધા એ પણ હમણાં વ્યાજ આવવાના છે બપોરે તો કે થોડી વાર કે જઈ આવવાના કામ હોય તમારે કામ હતું ને એટલા માટે થોડી વાર મેં કીધું કલાકને કીધું જઈ આવું પછી મેં કીધું ઘરે વ્યો પણ કલાક આવ્યો પણ ન આવ્યો ને તો સારું હતું તો કંઈ અર્થિંગ બર્થિંગ એવું કંઈ ન આવે રોબોટ પડી ગયો મારા ભાઈ અત્યારે ઘરે જવું પડશે કેમ કે હવે રહેવાય એમ નથી એટલે ઘરે વ્યા જઈએ તો ઘરે જઈને તમને બધાને જે કંઈ તમને કન્ટિન્યુ બધું કહેતો રહીશ અને શું છે તો તમને બધાને ખબર જ છે આગળ તમને કીધેલું છે કેમ કે હવે જવું પડશે ઘરે તો હું જાઉં છું ઘરે કેમ કે આજે વહેલું જવું પડે એમ છે તો વહેલા નીકળી જાય ઘરે અને બપોર પછી તો આવવાનું મન થાય તો આવીશું ને કેમ કે હું પડે બધુંને આરામ કરી લીધો છે અને હું આવી તો 12 વાગ્યાનો આવી ગયો તો કામ ઉપર અને એવા બધા કરંટ લાગ્યો એના પછી મજા હતો ને એની બગડી ગઈ ને પછી રાતે પાછું હું ઉજાગરા કર્યા હા બધા બગડી ગયું ને શરીર આવું મજા જ નથી આવતી અને બધા બધાને એમ છે કે આમ છે કેમ છે ઓળું છે પણ ના એવું કાંઈ નથી આ તો બસ માતાજીની દયા છે એટલે બધું હાલા નવરા રહી અને વાત કરું તો શું કહેવાય કે કાલે આપણે 11 છે તો 11 આપણો નવો ડ્રીમ છે એ ડ્રીમ જો પૂરો કરવાનું છે આપણે ગમે એમ તો ડ્રીમ જોઈ કે આપણો ડ્રીમ શું છે તો તમને બધાને બ્લોગમાં જ બતાવી દઈશ તમે બધા મારી જોડાઈ રહેવાના તમને બધાને કન્ટિન્યુ બધાને ખબર પડી જાય કે આપણે શું કરવાના છે શું નથી કરવાના છે તો અત્યારે હું કહેવાય જમવા વાળા ઘડીએ બોલાવે છે મારા મમ્મી જમવા કે હાલ હવે જમવા હું બધા જમવા હું તો જમી આવું તો જમીન પછી આપણે જે કાંઈ માહિતી છે એ આપણે કન્ટિન્યુ દે છે અને હા એક વાત તો એ રહી છે તો એમાં શું છે કે બપોર પછી સામે જવાનું કીધું ના તો પડી છે તો એ કે તમે ના હોય તો હાલશે કે ઘરે આરામ કરી કે મેં કીધું જોઈ ચાલો હવે ટાઈમ રહેશે તો હું તમને ફોન કરીશ આવીને તો તોરે જવાનું થશે તો તમને બધાને કન્ટિન્યુ બધાને બ્લોગમાં બતાવી દઈશ કે જવાનું છે એમ તો જાય ને તો તમને બધાને બતાવી દઈશ હાલો જમી જમીને પછી પાછા બધાને મળીશું અને હવે કઠોળ આવી જશે દ્રાક્ષ આવે છે ને દ્રાક્ષ મારી ફેવરેટ દ્રાક્ષ છે બદામ પણ છે પણ દ્રાક્ષ એવી મને મજા ન આવે હા ને મજા આવે બાકી તો મારા પપ્પા પૈસા દ્રાક્ષ લેવા છે મારી માટે નહીં તો કઈ ભાઈ માટે કેમ કે અમે જવાનું છે બેન તો એ કંઈ છે નહીં હમણાંથી ઘર આવું સુનસાન છે બધા 11 કરવા જતા 11 પછી બધા આવી જાય કમલ જોડે એટલે બધા તમારે દેકારા બટકારા ને એવું બધું થાય તો હાલો જમી આવું હું થોડીક દ્રાક્ષ ખાઈ લઉં તમારે બધા મને ખાવી લો એક ગાળો લઈ જાઓ બેટા તો પાછા કહી જાઓ મને તો પૈસા મંગાવી લઉં પાછી ચાલો જમવા અહીં આવીને તો જો શું મળ્યું ખબર છે આ ગાડી તમે જોઈ રહી છે તો હું અગાજ ઉપર આવેલો છું અને વાત કરું ને તમે એવું છે કે અમારે એવું છે ડિમોલેશન હજી એવું નથી હજી આજનો દિનની ઓફર હતી છે બધા પતરા કટાવા લાયક શર્મા રો તમે શું કરો બરાબર આમ ઠેર લગાને ગોળ દાદરો બન્યો છે પેલા ભાઈનો ટકો નહીં ગયો ચાલ બદલી ગયા નહીં આથી બાજુમાં હોટલ છે અમદાવાદ હોટલ છે જીઓનો ટાવર છે
અને અહીંથી આમ દાદરો છે, અહીંથી આમ દાદરો આગળ આપણે ઉતરી જવાનો છે. અને તેમાં ગરમી કરાવી દીધી છે બરાબર. અને આ ગાડી ભાઈ કોની છે? ખરેખર તો બોલે છે ને એટલે બધાને આમ મગજ ફેરવી નહીં કરે. અડધાને તો ઘર ભેગી ના કરી દીધા તાની જવાનું. તો હાલો જઈએ હેઠે ને બેટરી વાળી. હાલમાં એવું છે કે અમારે બહુમાં ડિમોલેશન આવે છે, એ પાછું અમારા દુકાન પાસે ડિમોલેશન આવ્યું છે. તો બધું સાવરા બાવરા બધું કાઢવું પડ્યું. જો તમે બધું ખેંચી લીધું અહીંથી. એટલે સારું છે કાઢી નાખવાનું કે બધું ભંગારના ભાવમાં થાય એટલા માટે. અને અમારા ભાઈ ગાલો આવે છે પાંડુ રોડ આખો ક્રોસ કરીને. તો અમારા પોપા કાકા તમારે કઈ દૂર જવાનું છે? તો હાલો પપ આવી જશે તો પપ ખાવાનું નાસ્તો બોર્ડ હેઠે ઉતરવાનું છે બરોબર. એ બોર્ડ હવે આ ભાઈ ઉતારી નાખશે. હલો ભાઈ નાસ્તો કરો. મારો નથી આવવાનો. મારો ગરમા ગરમ પપ આવી જાય તો બધા નાસ્તો કરી જાય. પેલા ડિમોલેશન ન આવે પેલા નાસ્તો કરાય પેલા ખાઈ જાય. નેચર હું આવી જશે નાઈ ધોઈને મસ્ત મજાનો ફ્રેશ થઈને કામ ઉપર જાય સીધો. કેમ કે જવું પડે બધું જવું તો ડિમોલેશન આવેલું હતું એટલા માટે. તો ડિમોલેશનનું તો પૂરું કરી નાખ્યું ને બધું સાપડા બાપડા બધું કાઢીને વી જાય. તો અત્યારે હું ઘરે આવી ગયો છું. ઘરે આવીને હું શું પાછું મારે જવું જોઈએ દુકાને, કેમ કે મારું ચાર્જિંગ ત્યાં ભૂલાઈ ગયું છે. તો ચાર્જિંગ લેવા જાઉં છું. તો હાલો ત્યાંથી ચાર્જિંગ લઈને તમને પછી કન્ટિન્યુ બધું બ્લોગ હોય પછી ઘર બાજુ જવા માટે. ચાર્જિંગ લેવામાં તો ચાર્જિંગ બહુ મોટું પડે છે. આપણે કામ કરવું પડે. તો લાઈન એવું છે કે લાઈન ભલે હોય કે થોડું કામ કરવા લાગે. તો અત્યારે હું હાલમાં જઈ રહ્યો છું ઘર બાજુ, કેમ કે હવે મારે મોડું થઈ ગયું છે, થોડું અંધારું થઈ ગયું છે. મારે પાસે આવું કે વિડીયો બનાવવાના છે. તો હાલો વિડીયો બનાવવા જવાના છે. તો વિડીયો બનાવવા જવા બધા બોલતો રહેશે બતાવતો રહેશે. તો ગામમાં એટલું ટ્રાફિક છે, કારણ કે આપણે સેફ રસ્તે હાલ્યા છીએ એટલે આપણે ટ્રાફિક ઓછું લાગે. હવે ગયા છીએ પાછા આપણે જમી કાઢીને મસ્ત મજાના ફ્રેશ થઈને અત્યારે હું જઈ રહ્યો છું ગામમાં, કેમ કે મારે જવું છે હેર કટ કરાવવા માટે. તો હું અત્યારે હેર કટ કરાવવા માટે જાઉં છું. તો આપણે હેર કટ કરાવીને જોઈએ કે આપણે કેવો લુક આવે છે, લુક સારો આવે છે. આપણે હેર કટ કરાવીએ એટલે લુક સારો જ આવે. અને તો અત્યારે તો હું નીકળી ગયો છું જવા માટે. એટલે જવાની વાત તો એ છે કે પહેલાં તો મારે પેટ્રોલ પંપે જવું જોઈએ, કેમ કે મારી ગાડીમાં પંપે પેટ્રોલ ઓછું છે. તો પેટ્રોલ પહેલાં ફૂલ ટાંકી કરાવી હતી, ટાંકી ફૂલ કરાવીને પછી જઈએ આપણે હેર કટ કરાવવા માટે. અમારે નાઇટમાં અત્યારે ફ્રી હતો ને તમે અત્યારે હેર કટ કરાવી આવ્યું. તો હાલો અત્યારે પેટ્રોલ પંપ આવી ગયું છે આપણી પાસે છે. અને પેટ્રોલ પંપ આપણે પંપે જવા દઈએ ને પેટ્રોલ રોકવી દઈએ. પછી ધીમે ધીમે જઈએ પછી હેર કટ કરાવીએ. પછી હેર કટ કરાવીને તમને બતાવું કે મારો લુક કેવો આવે છે હેર કટ કરાવીને. એટલે તમને બધાને કેવો ઘેર લાગે છે જોઈએ બરાબર. તો આવું કંઈક છે. હવે એરિયા નીકળી જશે. અત્યારે સુનસાન થઈ ગયો. બધા દેખાય તો ઠીક છે, નગર પછી મને નથી દેખાય. લાગે છે ને હીરો બગડા જેવો. બરોબર કાંઈ આવે તો કહેજો. સારી કરે એમાં શું થાય. તારે કોઈને કરાય જો તમારા ભાઈ સારી છે. અમારા ખાસ મિત્ર છે. કેટલા વર્ષથી હું તારી પાસે વળગું છું? હાલપીમાં સા લગાગડે એમ કે 3-4 વર્ષ વાત. અહીંના ભાઈ મોટા ભાઈ કાર્તિકભાઈ છે. તો કેમ છો ભાઈ બધું? તો રાતના 12 વાગ્યા છે. મારે તો ઉજાગરાના 12 નથી આવતા. તો ગઈ રાતે 2 વાગ્યા હતા ને આવડા 12 વગાડે. તો મોડું તો આમને કરી નાખે છે આપણે. ચાલો બધાને કહી દે ભાઈ ને અમારા ભાઈ મળ્યા છે. આ ભાઈ તમે ક્યાંના છો ભાઈ? આ ભાઈ વડલીના મળ્યા છે. અને ભાઈને મળીને આનંદ આવ્યો છે. છેલ્લે છેલ્લે બધા ભેગા થઈ જાય એટલે બધા ઘણી વાતચીત કરી. એટલે પછી એ બાને શું કહે કે આરામથી હેર કટ થઈ ગયા છે. હવે ભાઈનો વારો આવ્યો છે. એ ભાઈનો વારો પૂરો થઈને આપણે શટર પાડીને ઘર ભેગા થાય. આપણે ઘર ભેગા થાય. તો હાલો તમને પછી આગળ બધા કન્ટિન્યુ રહે. પછી ઘરે રહેવું હોય નાઈ ધોઈને ફ્રેશ થયું એટલે બધાને ઓછી રાત પડી જાય. નાઈ ધોઈને મસ્ત મજાના પાછા ફ્રેશ થઈ જાય ને પાછા આવી જશે નહીં કપડાં. કેમ કે એ કપડાં મારા કામના હતા. મેં કીધું વાળવાળા થોડા બગડે નહીં કરતા. મેં કીધું એને જૂના પહેરી જાવ એમ. એટલા માટે એ કપડાં મેં જતો. અત્યારે પાછો નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈને આવી ગયો છું વ્લોગમાં. વ્લોગમાં એટલું કહેવાય છું કે હવે બધે સૂઈ જશે ને હું પણ સૂઈ જાઉં છું. કેમ કે સવારે વહેલું ઉઠવાનું છે. અને વહેલું સવારે ઉઠ્યું એટલે ઉઠવું જ પડશે બરાબર. અને અત્યારે બહાર તો એવો ઠંડો પવન આવે છે ને તો અત્યારે બધા એમ કહે છે હવે સૂઈ જા. મોડું થઈ ગયું હતું, બહુ મોડો આવ્યો કે હેર કટ કટાવી. થોડું મોડું થઈ ગયું હેર કટ કરાવવામાં, કેમ કે 12 તો વાગી ગયા હતા. તો અત્યારે 12:30 જેવું થઈ ગયું છે. તો સારું હાલો તો બધા સૂઈ જાઉં ને હું પણ સૂઈ જાઉં. હવે બધાને ગુડ નાઇટ. અને સવારે પાછા નવા બ્લોગમાં મળી. અને આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી ડંકો દબાવી દેજો એટલે મજા આવી જાય તમને બધાને બરાબર. તો મળીએ કાલના સવારના નવા બ્લોગમાં. સારું હાલો બધાને ગુડ નાઇટ, ટાટા અને જય માતાજી અને જય મા મેલડી.